નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, વર્તમાન સમયમાં જો કોઈ વ્યક્તિ સૌથી વધારે કોઈ ગ્રહથી ડરે છે તો તે છે શનિદેવ। સૂર્યપુત્ર શનિનું નામ આવતાની સાથે જ મન બધી જાતના અનિષ્ટની સંભાવનાના કારણે ગભરાવા લાગે છે। જો કે ધીમી ગતિએ ચાલતા શનિ ખૂબ દાર્શનિક અને આધ્યાત્મિક વૃત્તિના દેવ છે। શનિદેવ અનેક પ્રકારની અગ્નિ પરીક્ષામાંથી પસાર કરાવે છે અને તેને સોનાની જેમ તેજ કરે છે। ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરીશું શનિધામના, સાથે જ જાણીશું શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો। અમદાવાદના ધોબીઘાટ વિસ્તારમાં આવેલું છે શનિદેવનું મંદિર। આ મંદિર 100 વર્ષ કરતાં પણ પુરાણું હોવાનું કહેવાય છે। ભક્તોનું કહેવું છે કે જો આ મંદિરે શનિદેવના 13 શનિવાર ભરવામાં આવે તો ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં આવેલું છે શનિ મંદિર। આ મંદિર ઘણું પૌરાણિક હોવાનું કહેવાય છે। આ મંદિરમાં દર શનિવારે, શનિ અમાસે અને શનિ જયંતીએ ભક્તોની ભીડ ઉમટી પડે છે। કહેવાય છે કે દરેક માનવીને તેના કર્મનું ફળ મળે છે। સારા કર્મનું સારું અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે છે। આ ફળ આપવાનું કામ ન્યાયના દેવતા કરે છે અને એ ન્યાયના દેવતા શનિ મહારાજ છે। અમદાવાદમાં સૂર્યપુત્ર શનિદેવના અનેક મંદિર છે, જેમાં દુધેશ્વર વિસ્તારમાં આવેલા શનિ મંદિરનો સમાવેશ થાય છે। ધોબીઘાટ પાસે આવેલું આ મંદિર 100 વર્ષ કરતાં પણ વધુ પુરાણું છે। મંદિર નિર્માણ અંગે એવી લોકવાયકા છે કે અગ્રવાલ નામના એક વેપારી હતા। તેઓ સતત બીમાર રહેવા લાગ્યા। દવા કરવા છતાં સારું થતું નહોતું। જ્યોતિષ દ્વારા તેઓને ખબર પડી કે તેઓને સાડાસાતી પનોતી ચાલે છે। તેઓએ શનિની આરાધના કરવા કહ્યું। શનિ મહારાજની પૂજા આરાધના કરવાથી વેપારીને ફાયદો થયો અને વેપારીએ મંદિર બંધાવડાવ્યું, દુધેશ્વરના શનિ મંદિર તરીકે જે આજે જાણીતું છે। અમારે પેઢી દર પેઢીથી આ મંદિરમાં ચાલે છે અને 150 વર્ષથી વધારે આ મંદિરને થઈ ગયા છે। વર્ષોથી લોકો અહીંયા આવે છે, દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ થાય છે અને શનિ મહારાજની મંગળવાર અને શનિવારે ભક્ત દર્શન કરવા આવે છે। એમની દરેક મનોકામના પૂર્ણ થાય છે। કોઈની જે બી વ્યાધિ રોગ વ્યાધિ જે બી હોય એ તકલીફો દૂર થાય છે અને સાડેસાતી અને ઢૈયાની જે પનોતી ચાલતી હોય એમાંય રાહત થાય છે। શનિદેવનું અતિ પ્રાચીન મંદિર છે, ગુજરાતનું સૌથી, અને આ વર્ષોથી મંદિર પ્રચલિત છે અને દર વર્ષે શનિ જયંતિ અહીંયા ધૂમધામથી મનાવવામાં આવે છે, જેમાં 23,000 આહુતિ ભક્તોને દ્વારા આપવામાં આવે છે અને બપોરે મહાઆરતી કરવામાં આવે છે 12 વાગે અને 12:15 શનિ મહારાજનો 51 કિલ્લાનો લાડવો મોટો પ્રસાદ ધરાવવામાં આવે છે અને બાકી આખો દિવસ ભંડારો અને મહાઆરતીની પૂજાનો બધું ચાલતું હોય છે। શનિ અભિષેક, શિવ અભિષેક અને ગણેશ અભિષેક ખાસ પૂજા થાય છે અને એમાં 23,000 ભક્તો દ્વારા આહુતિ આપવામાં આવે છે। શનિ ભગવાનને કાળી વસ્તુઓ પ્રિય છે। તેઓની પૂજા કાળા તલ, અડદ અને તેલથી કરવામાં આવે છે। શનિદેવની વક્ર દ્રષ્ટિ પડે તો માનવીને વિવિધ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડે છે। આ મંદિર માટે પણ એવું કહેવાય છે કે અહીંયા 13 શનિવાર ભરવાથી, શનિની આરાધના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે। ખાસ કરીને જે લોકોને પનોતી ચાલતી હોય તેઓને રાહત મળે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે। આ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। પ્રતિદિન ભક્તો શનિદેવના દર્શન કરવા આવે છે। ખાસ કરીને શનિવારે તો અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। ભક્તોનું કહેવું છે કે 13 શનિવાર ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે। એક તો આ મંદિર લગભગ 150 વર્ષ પુરાણું છે અને આ મંદિર જાગૃત કરવામાં અહીંયાના લોકલ મિત્ર સર્કલ જે મજબૂત હતા એ લોકોએ આ મંદિર જાગૃત કરવા માટે પૂરી મહેનત કરી છે અને અહીંયા જે પણ સાચા મનથી આની સેવા કે પ્રાર્થના કરે એને શનિ મહારાજ શુભ ફળ આપે છે। લગભગ 4 વર્ષથી મહારાજના દર્શન કરવા આવું છું આ મંદિરે। આ મંદિરે આવતા ખૂબ શાંતિ અનુભવાય છે અને ધંધાની વાત કરું તો મારા ધંધામાં 4 વર્ષ પહેલાં ખૂબ ધંધો ધીમે ધીમે ચાલતો હતો। અહીંયા આવ્યા પછી, દાદાના દર્શન કર્યા પછી એમની કૃપાથી ધંધો એક સારા સ્ટેજ પર આવી ગયો છે અને હું દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું।
શનિ મહારાજની જન્મ જયંતિ અને શનિ અમાવસ્યાના દિવસે અહીં હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ભંડારો પણ રાખવામાં આવ્યો છે, જેમાં દર્શને આવનારા તમામ ભક્તો શનિદેવનો પ્રસાદ નિઃશુલ્ક ગ્રહણ કરી શકે છે. તો શનિદેવનો જન્મદિવસ હોવાથી અહીંયા 51 કિલોનો લાડુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. શનિદેવ ઉપરાંત અહીં હનુમાન દાદાની પ્રતિમા પણ બિરાજમાન છે. એટલે અહીં જે ભક્તો આવે છે તે શનિદેવ ઉપરાંત હનુમાન દાદાના પણ દર્શન કરીને ધન્ય થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. અને હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી પાસેથી શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો. જય ભગવાન મિત્રો. હું જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી દુઃખ, દારિદ્ર, દૌર્ભાગ્ય અને આ બધા જ અશુભ પરિણામોની અંદરથી શુભત્વને આપનાર કોઈ ગ્રહની પૂજા અને કોઈ ગ્રહની શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવનાર જો નવગ્રહોની અંદર શ્રેષ્ઠ ગ્રહ હોય તો એ છે શનિ મહારાજ, જેને શનેશ્ચરઃ કહેવામાં આવે છે. અતિ મંદ ગતિથી ચાલનાર, અતિ મંદ ગતિથી વિચરનાર અને કલિકાલની અંદર, આ કળિયુગની અંદર જે અતિ દુર્લભ અને શુભ અને સારા પરિણામ આપે છે. દુર્લભ એટલે કે જીવનની અંદર આપણે વિચાર્યું ન હોય એવા પરિણામોની આ કલિકાલમાં એ પ્રાપ્તિ કરાવે છે. રોડપતિમાંથી કરોડપતિ બનાવે છે. જીવનના દરેક શુભ અને સારા પરિણામો કલિકાલની અંદર અતિ પુણ્યકારી અને પુણ્યકારક ફળોની જેના દ્વારા પ્રાપ્તિ થાય છે. એવા શનિ મહારાજના જે કંઈ નાના જે કંઈ પ્રયોગો છે કે જે કંઈ ઉત્તમ શુભ અને સારા પરિણામો છે એ હું આજે આપની પાસે લઈને આવ્યો છું કે શનિ મહારાજની આવી રેમેડીઓ તમે કરશો, જેને રેમેડી કહેવામાં આવે છે. નાના જે ટૂચકા છે, જે રેમેડી કહીએ છીએ, એવા રેમેડી તમે તમારા જીવનની અંદર કરશો. શનિ મહારાજની કૃપાએથી આપના જીવનમાં ખૂબ શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. રોડપતિને કરોડપતિ બનાવનાર, કરોડપતિને રોડપતિ બનાવનાર, ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેસ્તુ વ્યાપિતમ સર્વ ત્રૈલોક્ય સચરાચર, આ ત્રણેય લોકની અંદર જેનો પ્રભાવ રહેલો છે એવા શનિ મહારાજ, જે જીવનની અંદર કર્મ પ્રધાન દેવ કહેવામાં આવે છે. કર્મના ફળ આપનાર કર્મ પ્રધાન શનિ કર્મનું શુભ અને સારું પરિણામ આપે છે. હવે જીવનની અંદર આપણને ખબર પડે કે આપણી શનિની પનોતી ચાલુ થઈ છે, શનિની અંદર આપણને આ બધા તકલીફો આવી રહી છે, તો આપણે શું કરવું જોઈએ? મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને જોઈએ છે આપણે તો 10મા અને 12માના અંદર આવે ને એ વખતે જ એમને આળસ ચડવાની ચાલુ થઈ જાય. ભણતર ગણતરની અંદર ધ્યાન ન રહે, વાંચે તો યાદ ન રહે. ધંધો કરનાર, વેપાર કરનાર, નોકરી કરનાર હોય, નોકરીમાં જાય ત્યાં જ આળસ આવે, કામ કરવાનો કંટાળો આવે, મનમાં કામમાં ચિત્ત ચોંટે નહીં. વારંવાર લોકોની ફરિયાદો સાંભળવાનો વારો આવે, સાહેબની દાટ સાંભળવાનો વારો આવે, પોતાના જ કલિકોની પાસે એને અણબનાવો બને. ધંધો કરતા હોઈએ તો ધંધામાં ચિત્ત ચોંટે નહીં, બહાર જઈએ ફરવા તો બહાર ગમે નહીં, ઘરે હોઈએ તો ઘરે પણ આનંદ ના આવે, ધંધાની અંદર રહીએ તો ધંધાની અંદર કંટાળો આવે, વારંવાર એમ લાગ્યા કરે કે આ ધંધામાં હવે મજા નથી. તો આવા જે પરિણામો, દુષ્પ્રભાવના પરિણામો છે, એ પરિણામોથી જીવનની અંદર તમને જો કોઈ શુભ અને સારું પરિણામ અપાવી શકે તો એ દેવ છે શનિ. અને શનિવારના દિવસે તમે આવી રેમેડીઓ કરશો તો શનિ મહારાજ તમારા ઉપર અતિ પ્રસન્ન બને છે. કઈ રેમેડી કરવાથી આવા દુષ્પ્રભાવોમાંથી તમને મુક્તિ મળે છે? તો શનિવારના દિવસે ઘરડી વિધવા સ્ત્રી હોય, ઘરડી હોવી, વિધવા હોવી અને પાછી જરૂરિયાતમંદ હોવી, એવી ઘરડી વિધવા જરૂરિયાતમંદ સ્ત્રીને તમે જે કંઈ મદદ કરશો, એને ખાવાની મદદ કરો, કપડાં લત્તે મદદ કરો, 5-25 પૈસાની મદદ કરો, એની દવાઓ લઈ આપવાની મદદ કરો, એને કોઈ વસ્તુઓ એના ઘરે લાવી મૂકવાની કંઈક જરૂરિયાત એની હોય એ જરૂરિયાતને તમે પૂર્તિ કરો. પૈસા એ દો એવું જરૂરી નથી કે પૈસાથી જ મદદ થઈ શકે છે. ઘરડા વ્યક્તિઓની પાસે પૈસા હોય છે પણ કંઈક લાવવું હોય, કંઈક મૂકવું હોય, કંઈક કરવું હોય તો એમની પાસે એ વસ્તુ લાવવા મૂકવા કે કરવાવાળો વ્યક્તિ નથી હોતો.
તો તમે શારીરિક રીતે પોતે શ્રમિત બની અને આવા ઘરડા વ્યક્તિઓની મદદ કરો. પૈસા હોય છે, લાવવા મૂકવાની માથાકૂટ નથી હોતી, પણ તે છતાંય એમની જોડે બેસીને કોઈ વાત કરે, એમની વાત સાંભળે એવું એમની જોડે કોઈ વ્યક્તિ નથી હોતું. તો એવા વ્યક્તિઓનું તમે મન હળવું કરો. આવા ઘરડી સ્ત્રીની આશીર્વાદથી, એમાં વિધવા સ્ત્રી ઘરડી હોય એના આશીર્વાદથી તમને ખૂબ ઉત્તમ, શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. હવેની જે રેમેડી કહું છું ને મિત્રો, એ તો એટલી બધી ફળદાયી છે. મારા પિતાજી મને વારંવાર કહેતા હતા કે ઘરના જો નળિયા છે ને સોનાના કરવા હોય તો એક કામ કરો, બીજું કંઈ કરો કે ન કરો, તમે તમારા ઘેરથી દરરોજ અટામણની અંદર ઘી નાખો, ગોળ નાખો અને આ કીડિયારું પૂરો. જેટલું તમે વધારે કીડિયારું પૂરો છો એટલા શનિ મહારાજ તમારી ઉપર અતિ પ્રસન્ન બની અને તમારી સંપત્તિની અંદર એટલો બધો વધારો કરે છે. માટે કીડિયારું પૂરવું એ અતિ દુર્લભ, અતિ શુભ બતાવેલું છે. માટે કીડિયારું પૂરવાનું રાખો. કીડિયારું પૂરવાથી અનેક કીડીઓનું આહવાન થવાથી, અનેક કીડીઓના પેટ ભરાવાથી તમારા ત્યાં તમારા દુઃખ, દરિદ્ર, દૌર્ભાગ્ય દૂર થઈ જશે અને શનિ મહારાજની કૃપાથી તમારા ઘરની અંદર શુભ અને સારી સંપત્તિનો તમારા ત્યાં વાસ થશે. સાથે સાથે શનિવારના દિવસે શનિ મંત્રના જપ કરો. ઓમ ખામ ખીમ ખોમ સહ શનેશ્ચરાય નમઃ. શનિશ્ચરાય નહીં હો, શનેશ્ચરાય નમઃ. ઓમ ખામ ખીમ ખોમ સહ શનેશ્ચરાય નમઃ. આ એનો બીજ મંત્ર છે. સાથે સાથે ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ લઘુ મંત્ર છે બીજ મંત્રનો, અને એનો પુરાણોક્ત મંત્ર છે નીલાંજન સમાભાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામે શનેશ્ચર. આ પુરાણોક્ત મંત્ર છે. જ્યારે વૈદિક મંત્ર છે સન્નો દેવી રવિષ્ટ આપો ભવંતુ વીતયે સંજો રવિસ્ત્રુવન તુનઃ. આ એમનો વૈદિક મંત્ર છે. આ મંત્રના જપ કરવામાં આવે શનિવારના દિવસે તો શનિ મહારાજ અતિ પ્રસન્ન બને છે. શનિવારના દિવસે તમારા ઘરના વડીલો હોય એ વડીલોના તમે તમારા જીવનની અંદર આશીર્વાદ લો. એમના પ્રેમાળ હાથ, એમના હાથનો સ્પર્શ તમારા માથા ઉપર, ઘણા ખભે હાથ મૂકે છે, ઘણા પગે આમ જાંગે બેઠા હોય ત્યારે હાથ મૂકી દે છે, ઘણા ખભા ઉપર શાબાશી આપે છે. એવા શાબાશી નથી લેવાની, આશીર્વાદ લેવાના છે. એમનો હાથ પોતાના તમારા માથા ઉપર ફરે, તમારા માથા ઉપર રહે અને એ વખતે એમના અંતરની અંદરથી જે શુભ અને સારા આશીર્વાદ તમને પ્રાપ્ત થશે એનાથી તમારી જન્મ કુંડળીની અંદર રહેલા શનિ મહારાજ અતિ પ્રસન્ન બની અને શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવે છે. નવે નવ ગ્રહોમાં શુભ અને સારું પરિણામ જો અપાવનાર હોય, તમેવ કેવલમ કરતાસી તમેવ કેવલમ હરતાસી, હરણ કરનાર પણ શનિ મહારાજ છે અને આવા શુભ અને સારા પરિણામો આપનાર પણ શનિ મહારાજ છે. તો મેં આ શનિ મહારાજની આપને બે રેમેડીઓ બતાવી છે. પહેલી રેમેડી બતાવી છે કે ઘરડા વ્યક્તિઓના આશીર્વાદ, ઘરડી વિધવા સ્ત્રીના આશીર્વાદ એ તમને શનિ મહારાજની રેમેડીમાં ખૂબ સારા પરિણામો આપશે. બીજી રેમેડી બતાવી છે કે શનિવારના દિવસે કીડિયારું પૂરવું એ અતિ આવશ્યક છે અને 365 દિવસ આ કીડિયારું પૂરવાથી શનિ મહારાજ તમારી ઉપર અતિ પ્રસન્ન થશે. આવું કીડિયારું પૂરવું જોઈએ. હવે આના સિવાય લોહદંડ છે, ખાટી વસ્તુઓનું દાન છે, ખાટી વસ્તુઓના આ ઉનાળાની અંદર હવે શરબત પીવડાવવાના છે. આવી અનેક પ્રકારની રેમેડીથી શું ફાયદા થશે, આ બધી જ વાતોને લઈ હું આવતા શનિવારે આપની પાસે આવીશ. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.